નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા। બધા જ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો, કેમ કે બધા જ ઘર બેઠા રીપી ઈ લર્નિંગ હબની મદદથી વિડીયો શીખી રહ્યા છે અને ગ્રામરના કન્સેપ્ટને સરળતાથી સમજી રહ્યા છે। યસ, આજના વિડીયોની વાત કરીએ તો આજનો વિડીયો ખૂબ જ સરળ છે, આજનો ફંક્શન પણ ખૂબ જ સરળ છે। એક નાનકડી એવી ત્રણ તમારી હિન્ટ છે અને ત્રણેય હિન્ટમાં સેમ વાક્ય રચના છે। યસ, અને સૌથી પહેલા આમ થશે તો આજનું ફંક્શન કયું છે તો ફંક્શનની વાત કરીએ ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ। જ્યારે તમારે સલાહ કે સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે। થોડું ડિટેલમાં જોઈએ આ ફંક્શનને તો સૌથી પહેલા આ ફંક્શનમાં શુડ, હેડ, બેટર અને ઓટ ટુ ની મદદથી સજેશન અને એડવાઇસ રજૂ કરી શકાય છે। યસ, યાની કે આ ફંક્શનનો ઉપયોગ સૂચન અને સલાહ રજૂ કરવા માટે થાય છે। હવે તમને વાત કરીએ, તમને બધાને એક સવાલ ઊભો થાય કે કોઈ પણ ફંક્શનને ઓળખવા માટે અમુક એવા કીવર્ડ હોય છે, અમુક એવી હિન્ટ હોય છે, તો આ ફંક્શનને ઓળખવા માટેની કઈ હિન્ટ છે તે તમે રાઈટ સાઈડ જોઈ શકો છો, શુડ, હેડ, બેટર અને વોટ ટુ। યસ, આ ત્રણ કીવર્ડની મદદથી તમે આ ફંક્શનને ઓળખી શકો છો। હવે સવાલ ઊભો થાય આ હિન્ટ સાથે વાક્ય રચના કઈ આવશે તો ખૂબ જ સરળ છે, કેમ કે શુડ આપણું મોડલ ઓક્ઝિલરી છે, તો મોડલ ઓક્ઝિલરી પાછળ હંમેશા V1 આવે છે, તો બધાની વાક્ય રચના કોમન થશે। જોઈએ પહેલી વાક્ય રચના, કરતા શુડ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દ। યસ, એક વાક્ય રચના આવડી ગઈ એટલે તમારું કામ ક્લિયર થઈ જાય છે અને તમને બધાને ખબર હશે શુડ પછી હંમેશા ક્રિયાપદનું V1 જ આવે, જે તમે અહીંયા જોઈ શકો છો। યસ, તો આ પ્રમાણે વાક્ય રચના બનશે આ ફંક્શનની। જો હવે તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે શુડ પછી V1 આવે તો તમારે નીચેની બે હિન્ટ તમને સરળતાથી યાદ રહી જશે। શું કામ? કેમ કે બંનેમાં કોમન વાક્ય રચના છે। અહીંયા તમારે ખાલી હેડ બેટર લખવાનું છે, અહીંયા ઓનલી તમારે ઓટ ટુ લખવાનું છે, બાકીનો બધો પાર્ટ છે એમ જ આવશે। મતલબ ત્રણેયની પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હેડ બેટર પાછળ મૂળ રૂપ, ઓટ ટુ પાછળ મૂળ રૂપ। મતલબ આ ફંક્શન ખૂબ જ સરળ છે, ત્રણ હિન્ટ પણ ત્રણેયની પાછળ હંમેશા આવશે ક્રિયાપદનું પહેલું રૂપ। વધારે સમજવા માટે એક્ઝામ્પલ જોઈ લઈએ। યસ, તો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે શુડ વાળું। યસ, તમે જોઈ શકો છો વી શુડ, તો શુડ આપણી હિન્ટ છે જેની પાછળ વિયર ક્રિયાપદનું પહેલું રૂપ છે। વી શુડ વિયર અ હેલ્મેટ, આપણે હેલ્મેટ પહેરવું જોઈએ, એક જાતની સલાહ થઈ ગઈ, સૂચન થઈ ગયું, તો આ ટાઈપનો ફંક્શન આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે। ઘણા લોકોને એમ થાય કે મારે શુડની ઉપયોગ કરવો, મારે હેડ બેટરનો ઉપયોગ કરવો છે, સિમ્પલ જ છે, આ વાક્ય પાછળનું એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે બધા જ વાક્ય રચનામાં પાછળ V1 આવે છે, તો હેડ બેટરનું તમે જોઈ શકો છો એની પાછળ પણ સેમ વાક્ય આપણે લખેલું છે, જેમાં પણ ક્રિયાપદનું પહેલું રૂપ છે। ઓટ ટુ થી બનાવવું છે એમાં પણ એ જ મેથડ લાગુ પડશે, જે તમે જોઈ શકો છો, ઓટ ટુ વિયર અ હેલ્મેટ, અહીંયા પણ ક્રિયાપદનું પહેલું રૂપ છે। તો ખૂબ જ સરળ ફંક્શન છે, કેમ કે ત્રણ હિન્ટ અને બધાની પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ। યસ, તો આ પ્રમાણે આ ફંક્શન સરળતાથી યાદ રહી જાય એવું છે। વધારે ડિટેલમાં સમજીએ તો વાય ડોન્ટ યુ। યસ, કદાચ એક્ઝામમાં થોડું ટફ આ ફંક્શનને બનાવવું હોય ત્યારે વાય ડોન્ટ યુની મદદથી પણ તમને વાક્ય મૂકે છે અને ઘણીવાર સ્ટુડન્ટ આ મુદ્દા પર અટવાઈ જતા હોય છે, પણ આ પણ સમજવામાં ખૂબ સરળ છે। એક એક્ઝામ્પલ લઈને તમને હું સમજાવું। યસ, એક એક્ઝામ્પલ મૂકેલું છે મેં, વાય ડોન્ટ યુ, આ પણ તમારું કીવર્ડ તમારે યાદ રાખી લેવાનો છે અને આની મદદથી પણ તમે આ ફંક્શનનો ઉપયોગ કરી શકો અને એની પાછળ પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે। જોઈએ વાય ડોન્ટ યુનું એક્ઝામ્પલ કેવું છે। વાય ડોન્ટ યુ જોઈન એન ઇંગ્લિશ ક્લબ। ઘણા લોકોને પહેલી નજરથી જોતા એવું લાગશે કે વાય વાળું પ્રશ્નાર્થ વાક્ય છે, દેખાય તો એવું જ, પણ આ સજેશનમાં પણ આવી શકે। જેમ કે આ જ વાક્યને મારે શુડથી બનાવવું હોય તો કઈ રીતે બનશે, આના ઉપયોગથી બનાવવાનું છે। જો યુ શુડ, અહીંયા જે કરતા હતો એને આપણે આગળ લીધો, કેમ કે શુડ વાળી રચના બનાવી છે, તો કરતા અહીં આવી ગયો અને શુડથી વાક્ય બનાવવાનું હતું એટલે શુડ લખી નાખ્યું, અને આ પાર્ટ જે આપણો V1 પછીનો પાર્ટ છે એ આપણે બેઠો લખેલો છે। બસ આ પ્રમાણે તમારે ખાલી નોર્મલ ફેરફાર કરવાનો છે। એટલે વાય ડોન્ટ યુ થી વાક્ય પૂછાય કે શુડથી વાક્ય પૂછાય, આ બંને અલગ અલગ ડિફરન્ટથી બનાવી શકાય છે, જે તમને આ એક્ઝામ્પલ પરથી ખ્યાલ આવી ગયો હશે। યસ, હજુ બે એવા કીવર્ડ છે ક્યારેક એક્ઝામમાં આવવાની શક્યતા, જે છે સજેસ્ટ। યસ, સજેસ્ટની મદદથી પણ આ ફંક્શનનું તમે સૂચન કરી શકો છો। સજેસ્ટની અલગ અલગ બે વાક્ય રચના છે, એ પણ આપણે જોઈ લઈએ। એક રચના જેમાં સજેસ્ટ પછી ક્રિયાપદ હોય, જેમ કે અહીંયા વિઝિટિંગ આપેલું છે, તો એનો મતલબ એવો થશે પાછળ તમારે કમ્પલસરી ING વાળું રૂપ લેવાનું, સજેસ્ટ પછી ક્રિયાપદ હોય તો। યસ, જે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો। બીજી રચના, આઈ સજેસ્ટ ધેટ યુ વિઝિટ ધ તાજમહેલ, હું તમને સૂચન કરું છું કે તમે તાજમહેલની વિઝિટ કરો, મુલાકાત લો, તો અહીંયા પણ તમને સજેસ્ટ કીવર્ડ દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સજેસ્ટ અને વાય ડોન્ટ યુ પણ ક્યારેક ક્યારેક એક્ઝામમાં આવે છે, તો તમને એ પણ ખબર હોવા જોઈએ કે એ પણ સલાહ અને સૂચન કરવા માટે વપરાય છે। વધારે આવવાની શક્યતા એક્ઝામમાં શુડ બેટર, હેડ બેટર અને ઓટ ટુ છે, આ પણ ક્યારેક ક્યારેક આવી શકે। વધારે સમજવા માટે હજુ થોડા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, જેને તમે કન્સેપ્ટ ક્લિયર કરી શકો। તો અલગ અલગ જે આપણા મેઇન કીવર્ડ છે
એ ત્રણેય કીવર્ડની મદદથી થોડા આપણે વાક્ય લખીએ છીએ. તમારે ધ્યાને રાખવાનું છે કે પાછળ ક્રિયાપદના પહેલા રૂપ છે કે નહીં. યસ, જો સેમ એક્ઝામ્પલ લીધું આપણે વિયર હેલ્મેટ વાળું, આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. સેમ પાછું એ જ લખ્યું, આગળ જે લીધેલું હતું હેડ બેટર વિયર અ હેલ્મેટ, ઓટ ટુ વિયર અ હેલ્મેટ. હવે અલગ અલગ વાક્ય જોઈએ. પહેલું વાક્ય, યુ શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી. તમારે નિયમિત રીતે દવા લેવી જોઈએ. તો અહીંયા પણ શુડ છે એટલે પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ ટેક લીધેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, યુ હેડ બેટર આવ્યું તો પાછળ V1 હોવું જોઈએ. સેમ વાક્ય છે, જોઈ શકો છો તમે. શુડ ટ્રાય ટુ, ફરીથી V1 આવ્યું. યુ શુડ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો સલાહ થઈ, સૂચન થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, શુડ ફરીથી બનાવેલું છે, ફરીથી V1 આવ્યું. ઇટ નોર્મલ ફૂડ, તમારે સામાન્ય ખોરાક ખાવો જોઈએ. અને યુ શુડ ડ્રિંક પ્યોર વોટર, તમારે પ્યોર શુદ્ધ વોટર પીવું જોઈએ. તો અહીંયા પણ તમને V1 દેખાય છે, ડ્રિંક. અને છેલ્લું વાક્ય, યુ હેડ બેટર અને એની પાછળ છે ટેક. યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days. તમારે 2 દિવસ માટે આરામ કરવો જોઈએ, આરામ લેવો જોઈએ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેટલા બી તમને ગ્રીન કલરમાં દેખાય છે બધી આપણી હિન્ટ છે અને બધાની પાછળ તમને ક્રિયાપદનું પહેલું રૂપ દેખાય છે. યસ, તો આટલો જ તમારે કન્સેપ્ટ સમજવાનો છે. આ ફંક્શન સમજવું ખૂબ જ સરળ છે. શુડ, હેડ બેટર, વોટ ટુ, 3 તમારે કીવર્ડ યાદ રાખવાના છે અને એ ત્રણેય કીવર્ડમાં પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ ફંક્શન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. મળીશું નવા ટોપિકમાં નવી માહિતી સાથે. થેન્ક યુ, આભાર.